સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં જ ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન હવે સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. નમસ્કાર, આપની સાથે હું મયુર. તારીખ 4/1/2026ના રોજ ઠાકોર સમાજના લોકો, ઠાકોર સમાજના સામાજિક આગેવાનો અને ઠાકોર સમાજના રાજકીય નેતાઓ દ્વારા એક બંધારણ બનાવવામાં આવે છે અને તે બંધારણમાં 16 નિયમો બનાવવામાં આવે છે. તેમાંથી અનેક નિયમો એવા હતા કે ઠાકોર સમાજમાં પ્રસંગમાં ડીજે ન વગાડવું, મોંઘી કંકોત્રી ન છપાવી અને જમણવારમાં વધારે પડતી આઈટમો ન બનાવી. મળતી માહિતી મુજબ પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્રના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ વિરુદ્ધ વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન અને ખાસ કંકોત્રી જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાની ચર્ચા નોંધાઈ છે. સમાજના બંધારણમાં લગ્ન પ્રસંગે માત્ર એક જ મીઠાઈ પીરસવાની જોગવાઈ છે, તેમજ હલ્દી રસમ, ભવ્ય એન્ટ્રી જેવી વૈભવિક પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અહેવાલો વચ્ચે નિયમોના મામલાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સોશિયલ મીડિયા ઉપર આ મામલે પોસ્ટ વોર શરૂ થઈ ગઈ છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોર દ્વારા કરાયેલી પોસ્ટ બાદ વિવાદ વધુ તેજ બન્યો છે. સમાજમાં ચર્ચા છે કે શું બંધારણ નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ લાગુ પડે છે, આગેવાનો માટે કેમ નહીં? હાલ આ સમગ્ર મુદ્દે સંબંધિત આગેવાનો તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.